મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? શું તમે આનંદિત છો? સારું, એ બધું બાજુ રાખો. તમારી પાછળ દેખાતો ધ્વજસ્તંભ કયો છે? શું આમ પૂછી રહ્યા છો? આ જે છે તે અખાતી દેશોમાં ઓમાન દેશ છે અને તે ઓમાન દેશની અંદર મસ્કત નામનું એક શહેર છે. ત્યાંના મોટા શહેરોમાંનું એક છે અને આ જ શહેરમાં તેમણે આ ઊંચો ધ્વજસ્તંભ બનાવ્યો છે અને તેમણે તેના ઉપર પોતાના રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. શું અખાતી દેશોમાં ઘણા બધા દેશો નથી? આ બધા રાષ્ટ્રોમાં આ સૌથી ઊંચો ધ્વજસ્તંભ હોવાનું કહેવાય છે. તેઓ આને તેમના રાષ્ટ્રનું ગૌરવ માને છે. દરેક દેશનો પોતાનો ધ્વજ હશે, ખરું ને? અને આપણે તેનો સારી રીતે આદર કરવો જોઈએ. આપણે દરેક વ્યક્તિ આપણા પોતાના રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ છીએ. તેનો અર્થ આપણે રાષ્ટ્રનો આદર કરીએ તેવો છે. અને તે જ સમયે પરમેશ્વર આપણા માટે એક ધ્વજ ઉચકે છે. જ્યારે દુશ્મન તે પૂરની જેમ આવે છે ત્યારે પરમેશ્વરનો આત્મા તેની સામે ધ્વજ ફરકાવશે. આ કેવા પ્રકારનો ધ્વજ છે? આ મારા બાળકો છે, સ્પર્શ કરશો નહીં, તેમની નજીક આવીશ નહીં શેતાન. આ રીતે પરમેશ્વર ધ્વજ ફરકાવશે અને આપણું રક્ષણ કરશે. તે દિવસોમાં જ્યારે લોકો યુદ્ધ કરવા માટે જતા પોતાનો ધ્વજ લઈને ફરકાવતા. ઓલિમ્પિક્સ જેવી રમતગમતની ઘટનાઓમાં દરેક ખેલાડી ગર્વથી પોતાનો ધ્વજ લઈને ચાલશે. જ્યારે તેઓ જીતશે ત્યારે તેમનાથી ઢંકાઈ જશે. તેઓ ગર્વથી પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે પોતાનો ધ્વજ બતાવશે. અને તેવી જ રીતે પ્રભુ આપણને પોતાના ધ્વજથી ઢાંકી લે છે અને આપણું રક્ષણ કરે છે, આપણા પર આનંદ કરે છે. તે કેટલા અદ્ભુત પ્રભુ છે! શું તમે તે જોયું? સારું, પ્રભુ પાસે તમારા માટે શું વચન છે આમ વિચારો છો? બાઇબલની અંદર તમે જુઓ, ગીતશાસ્ત્ર 85 તેની 12મી કલમની અંદર, હા, યહોવા સારા આશીર્વાદ આપશે. પ્રભુ આમ તમને વચન આપે છે. શું તમે કંઈક સારું અપેક્ષા રાખો છો પણ દુષ્ટતા થઈ રહી છે આમ વિચારી રહ્યા છો? પ્રભુ ક્યારેય આપણને નુકસાન નહીં કરે. તે આપણું સારું કરે છે. તમારા જીવનમાં જે કંઈ થાય છે તમારા ભલા માટે થાય છે. આવી રીતે પ્રભુ કહે છે, કેવળ જે સારું છે પ્રભુ તે જ આપશે. તેથી નિરાશ થશો નહીં. પ્રભુએ વચન આપ્યું છે અને તે મને જે સારું છે તે જ આપશે. ભલે તે મારી નોકરી હોય અથવા લગ્નની બાબતો હોય અથવા વ્યવસાયને લગતી બાબતો હોય, મારા ઘરને લગતી બાબતો હોય, મારા જમીનને લગતી બાબતો હોય, મારી સેવા કાર્યને લગતી બાબતો હોય, જે કશું પણ હોય, પ્રભુ મને જે સારું છે તે જ આપશે. તેમણે મને આવી રીતે વચન આપ્યું છે. તે પ્રભુ સારા છે અને તે મારું ભલું જ કરે છે. તેમણે મને સારી વસ્તુઓ આપવા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું છે. તો પછી તે મારું ખરાબ કેવી રીતે વિચારશે? શેતાન છે જે ખરાબ કરે છે, પરંતુ શેતાન જે ખરાબ લાવી રહ્યો છે તે પ્રભુ સારામાં ફેરવે છે. શું તમે વિશ્વાસ કરો છો? તો પછી પ્રભુને કહો, હે પ્રભુ, તમે હંમેશા મારા માટે સારું જ કરો છો. તમે આમાં પણ મારા માટે કંઈક સારું રાખ્યું છે પ્રભુ. જે સારું છે તે મને આપ્યું છે તે બદલ તમારી સ્તુતિ થાવ પ્રભુ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.